ખેતી હવે માત્ર અનાજ પૂરતી સીમિત નથી રહી। સુરતના ઉભેલા ગામમાં પણ બે ખેડૂત ભાઈઓ પણ ખજૂરીની ખેતી કરીને વિપ્લવ જીવિત કર્યો છે। આવો ફાર્મિંગ અને નીરાના ઉત્પાદન દ્વારા લાખોની કમાણી કરતા ખેડૂત ભાઈઓની સફળતા ગાથા જાણી છે। સુરતના ઉંભેલ ગામના બે ખેડૂત ભાઈઓ હેમંતભાઈ પટેલ અને રાજેશભાઈ પટેલે ખેતીને સ્વાસ્થ્ય અને સમૃદ્ધિ સાથે જોડીને એક નવતર પ્રયોગ કર્યો છે। આ ભાઈઓએ પોતાની 8 વીઘા જમીનમાં ફ્યુચરિસ્ટિક ફાર્મિંગ અભિગમ અપનાવીને અંદાજે 3500 જેટલા ખજૂરીના વૃક્ષોનું વ્યવસ્થિત વાવેતર કર્યું છે। તેમણે વિલુપ્ત થઈ રહેલા પરંપરાગત પીણા નીરાને પોતાની કમાણીનું મુખ્ય સાધન બનાવ્યું છે। ખજૂરીના વૃક્ષોમાંથી તેઓ શુદ્ધ અને સાત્વિક નીરો મેળવે છે। આજકાલના કેમિકલયુક્ત કોલ્ડ્રિંક્સના જમાનામાં આ ખેડૂત ભાઈઓ લોકોને કુદરતી અને આરોગ્યપ્રદ વિકલ્પ પૂરો પાડી રહ્યા છે, જે શરીરને નિરોગી રાખે છે। આ વર્ષથી અમે લગભગ સરકારના ધારાધોરણ મુજબ પરમિશન લઈને રોજ 600 પ્લાન્ટની પરમિશન લીધી ને રોજ 100 ઝાડમાંથી લગભગ 200 લીટર 180 થી 200 લીટર જેવું નીરાનું પ્રોડક્શન અમને મળે છે। ખજૂરીનો આ નીરો પ્રોટીન, ફેટ્સ અને કાર્બોહાઈડ્રેટ્સ જેવા પોષક તત્વોથી ભરપૂર છે। તેમાં કેલ્શિયમ, ફોસ્ફરસ અને લોહતત્વ પણ વિપુલ પ્રમાણમાં હોય છે। આ ઉપરાંત નીરો વિટામિન A, B અને C તેમજ ઉચ્ચ કેલરી ધરાવે છે, જે માનવ શરીર માટે અત્યંત ગુણકારી અને શક્તિવર્ધક માનવામાં આવે છે। ખેતીમાં આ નવતર પ્રયોગ અને આધુનિક પદ્ધતિના અમલ થકી આ બંને ભાઈઓ દૈનિક 180 થી 200 લીટર જેટલા નીરાનું સફળતાપૂર્વક ઉત્પાદન કરી રહ્યા છે। પોતાના ફાર્મની અંદર 8 હાઉસમાં એમણે 3500 ખજૂરીના છોડનું ઉત્પાદન કરીને આ નીરાની અંદર કોઈપણ પ્રકારનો મિક્સ મેચ કરવામાં નથી આવતું। સુરતના આ ખેડૂતોએ સાબિત કર્યું છે કે જો સૂઝબૂઝ અને મહેનત હોય તો ખેતી દ્વારા સ્વાસ્થ્યની સાથે આર્થિક સમૃદ્ધિ પણ ચોક્કસપણે મેળવી શકાય છે। રાજ જાદવ, GSTV સુરત।